નવસારી સબજેલમાં કલમ 323 અને 325 મારામારી કેસ કાચા કામનો 23 વર્ષીય કેદી માનસિક સારવાર લેવા માટે સિવિલમાં મોકલાવતી વેળાએ એકાએક આવેશમાં આવી જઈને કેરીના ઝાડ પર ચડી જઈને જેલ સ્ટાફને દોડાવ્યા હતા। નવસારી જેલ વિભાગ દ્વારા તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર સ્ટાફને બોલાવી 1 કલાકની જહેમત બાદ તેને નીચે ઉતાર્યો હતો। જેલમાં ક્યારેક કેદીઓ એવી હરકત કરી બેસે છે કે જે સ્ટાફને દોડવું પડે છે। નવસારી સબજેલમાં ઉમરગામમાં રહેતો અને મૂળ ઝારખંડનો રહેવાસી કાચા કામનો કેદી સંતોષ દહેરી નામનો 23 વર્ષીય આરોપી છેલ્લા 7 દિવસથી જેલમાં એકાંતમાં રહેવા સાથે કોઈની સાથે બોલચાલ ન કરતા તેની આ વૃત્તિની નોંધ લઈ જેલ તંત્ર દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક સારવાર કરાવવા માટે મોકલવાની તૈયારી કરી રહ્યો હતો। તે દરમિયાન તેનું નામ માઇકમાં એનાઉન્સ કરવામાં આવ્યું હતું। પોતાનું નામ સાંભળતા જ એકાએક ઉશ્કેરાયેલા સંતોષ દેહરીએ ફટાફટ જેલ પરિસરમાં આવેલા આંબાના ઝાડ પર ચડી ગયો હતો, જેથી કેદી નીચે કૂદકો મારીને પોતાની જાતને નુકસાન ન પહોંચાડે એવું વિચારી જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવી તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે નીચે આવવાનું નામ લેતો ન હતો, જેથી તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું અને 10 માણસોની ટીમ બનાવી 1 કલાકની જહેમત બાદ કેદી સંતોષ દેહરીને સુરક્ષિત રીતે ઝાડ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો। કેદી સંતોષ ઝાડ પર ચડી ગયા બાદ ઝાડ ઉપર લટકતી કેરીનો સ્વાદ પણ માણ્યો હતો। આ જોઈ નીચે તેને બચાવવા ઉભેલા જેલ સ્ટાફ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં મુકાયા હતા। હાલ તેની માનસિક સ્થિતિ જોતા તેને ફરીવાર સિવિલ હોસ્પિટલ ખસેડી તેની સારવાર કરવાની તજવીજ જેલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। આજ રોજ અત્રેન જેલમાં જેલ ખાતે રાખવામાં આવેલ કાચા કામના આરોપી નામે સંતોષ સુપા દેહરી ગઈકાલેની વર્તનના અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માંગણી કરવામાં આવેલ હતી। પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાડતા આરોપી આવ્યો, પણ હથકડી બાંધી એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આંબાના મહિલા વિભાગની પાસે આવેલા આંબાના ઝાડ પર તાત્કાલિક ચડી ગયો હતો। જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમોએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલ, જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા ફરજ પરના કર્મચારીઓને સાથે રાખી મજકૂર આરોપીનું ઉપર ઝાડ પરથી નીચે ઉતારીને રેસ્ક્યુ કરવામાં આવેલ હતું। આરોપી સંતોષ દેહરીએ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેમાં તે પોતાનું નામ સાંભળતા જ આંબાના ઝાડ પર ચડી ગયો હતો। જો કે તેનો ઈરાદો પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો ન હતો, પરંતુ જેલ તંત્રને હેરાન પરેશાન કરવાનો હતો, જેથી નવસારી વિજલપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી, જેમાં 1 કલાકની જહેમત બાદ તેને સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો હતો। હાલ તેની માનસિક સારવાર કરવા માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યું છે।